દરેક પરિસ્થિતિના બે પહેલું હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. डिजिटल मीडिया काफ़ी अच्छा प्लेटफॉर्म है यूथ के लिए. તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે કંઈ બી બોલી ના શકો. કે આપણે જે ભણીએ છીએ એ જ આપણે કરવું જોઈએ. કે પોતાનું એક્સપ્રેશન બીજા કોઈને હર્ટ નથી કરતું ને. સમજણપૂર્વક જો શીખવાડવામાં આવે ને તો દેશનું વધારે ભલું થઈ શકે છે. અમે તો બોલીશું આપનું ફરી પાછું સ્વાગત છે. આપ સૌને ખબર હશે એ રીતે અમદાવાદ એકમાત્ર શહેર એવું બન્યું છે કે જેને એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો આ ત્રણેય પબ્લિક સર્વિસીસની સુવિધા પ્રાપ્ત થઈ છે. પબ્લિક સર્વિસીસની સુવિધા પ્રાપ્ત થાય ત્યારે પબ્લિકને કેવું લાગે છે, પબ્લિકને કયા પ્રશ્નો નડતા હોય છે અને પબ્લિકની જરૂરિયાત શું હોય છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોય છે, સરકાર એના નીતિ નિયમો બનાવતા હોય છે, જ્યારે લેન્ડ એક્વાયર થતી હોય છે, બિલ્ડિંગ્સમાં તોડફોડ થતી હોય છે, રસ્તા મોટા નાના થતા હોય છે, ત્યારે આજુબાજુમાં જેટલા લોકો રહે છે, જેટલા લોકોની દુકાન છે, જેટલા લોકોનો ધંધો છે, એ લોકોને શું અસર થાય છે. ઘણી બધી જગ્યાએ કંઈક સારું કરવા જઈએ ત્યારે ઘણા બધાને મન દુઃખ પણ થાય છે અને ક્યાંક આર્થિક રીતે નુકસાન પણ થાય છે. મેટ્રો સુવિધા એ ગુજરાતનું એક સ્વપ્ન હતું, અમદાવાદનું સ્વપ્ન હતું અને સાકાર થયું છે. અત્યારે મેટ્રોની સુવિધા પણ આપણા જનતા એને પ્રાપ્ત કરી રહી છે, પરંતુ એ મેટ્રોની સુવિધા પાછળ ઘણા બધા લોકોનો એક સર્વે કરવામાં આવ્યો છે ચિમનભાઈ ઇન્સ્ટિટ્યૂટના સેમિસ્ટર 4ના વિદ્યાર્થીઓ દ્વારા. એ સર્વેમાં એમણે શું જાણ્યું છે જોઈએ અને એ યુવાનો પાસેથી સમજીએ પબ્લિક સર્વિસીસ, મેટ્રો જેવી સર્વિસીસને આપણે કેવી રીતના વધાવીએ છીએ અથવા તો એનાથી આપણે કેટલી મુશ્કેલીઓ વધે છે. આપણે પહેલાં સ્ટુડન્ટથી શરૂઆત કરીએ. તમે જે રીતે અત્યારે સર્વે કર્યો છે, તમે મેટ્રો માટે જ્યારે સર્વે કરવા જતા હતા ત્યારે તમને એઝ એ યંગ અમદાવાદી તરીકે શું ફીલ થયું? સૌથી પહેલાં તો એક મેટ્રો જે છે 70% લોકોનો અમે અભિપ્રાય લીધો. એમાં 70% લોકો એવું કહે છે કે મેટ્રોના આવવાથી જે એક હેરિટેજ સિટીનો જે ટેગ મળ્યો છે અમદાવાદને, એ વધુ પ્રબળ બનશે હવે. અને એ જે હેરિટેજ સિટી છે એ વધારે સારું થઈને હવે મેટ્રો સિટી પણ કહેવાશે, જે ઇન્ટરનેશનલી આપણને બહુ બેનિફિટ થશે અને ટુરિસ્ટને આવકાર હશે. જી, મારો પ્રશ્ન એ હતો કે તમને યંગ સિટીઝન તરીકે શું લાગ્યું? ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય છે, કેમ કે ઓલરેડી એએમટીએસ અને બીઆરટીએસ છે અને મેટ્રો આવી છે તો ફાયદાઓ તો થશે જ, પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ અત્યારે ફેસ કરી રહ્યા છીએ અમે, જે અત્યારે બહુ જ તકલીફદાયક છે. જી, મેટ્રો જ્યારે આવી છે ત્યારે એની તકલીફ પણ પડવાની છે અને એની સુવિધાઓ પણ મળવાની છે. જે પ્રોફેસરે આ સર્વે કન્ડક્ટ કરવાનું વિચાર્યું, આ સર્વે કર્યા પછી શું મળી રહ્યું છે, સર્વે કરતાં પહેલાં શું આપનું અનુમાન હતું? મેટ્રો કઈ રીતે અમદાવાદને સ્વીકાર કરશે અથવા તો અમદાવાદ મેટ્રોને કઈ રીતે સ્વીકાર કરશે અને કઈ રીતે એનો પ્રતિકાર પણ કરવાનો આવશે? અમે જ્યારે શરૂ કર્યું ત્યારે અપેક્ષા એવી હતી કે કદાચ લોકોને મેટ્રો વિશેનો અભિપ્રાય નહીં હોય, અધરવાઇઝ એવું હતું કે કદાચ એ લોકો અભિપ્રાય આપવામાં થોડી હચકચાહટ હશે. પણ અમે જ્યારે 5000 લોકોનો સર્વે કર્યો, અંતિમ અમારો જે તારણ હતું એ હતું કે લોકોમાં ઉત્સુકતા ખૂબ જ છે મેટ્રોને લઈને, એમાં સફર કરવાને લઈને. પહેલાં 10 દિવસની જે ફ્રી સર્વિસ હતી એને લઈને બહુ જ બધા લોકો એને વધાવી રહ્યા છે અને ત્યાર પછી એનું ટિકિટ દર શું હશે એને લઈને લોકોમાં થોડી અસમજ છે. તે ઉપરાંત 17 કિલોમીટરનો ફક્ત રૂટ કવર કરવામાં આવ્યો છે, એટલે લોકોની અપેક્ષા એ છે કે જો બીજા બધા વિસ્તારમાંથી પણ જો એ નીકળી શકે તો એ લોકોની પ્રથમ પસંદગી મેટ્રો હશે બીઆરટીએસ અને એએમટીએસની કમ્પેરિઝનમાં. જી, 17 કિલોમીટરનો અત્યારે જે પહેલો રૂટ છે એના કમ્પેરિઝનમાં જો જોવા જઈએ તો એએમટીએસ અને બીઆરટીએસ પછી પ્રાધાન્યમાં આવશે જો મેટ્રો આખા અમદાવાદમાં ફરતી હશે. તો તમે કઈ રીતે મેટ્રોને જોઈ રહ્યા છો એક સ્ટુડન્ટ તરીકે અને એક અમદાવાદના યંગ સિવિલિયન તરીકે? મેટ્રો બધામાં સારું કામ કરશે, બટ ધ થિંગ ઇઝ કે મેટ્રો બધા સ્ટેશન પર પ્રોપરલી અને ટાઈમસર અત્યારે કામ કરે અને કાંઈ શું કહેવાય અત્યારે જે કન્સ્ટ્રક્શન થયું છે એમાં કાંઈ પ્રોબ્લેમ ના આવે એ સારું રહેશે એમ. તમે જ્યારે સર્વે કર્યો ત્યારે તમને કયા સર્વેના પોઈન્ટ્સ ચોંકાવનારા નીકળ્યા કે અમદાવાદમાં આવું પણ હોય? ઓકે, એમને પ્રશ્નથી પણ ચોંકી જાય છે. ત્યારે પ્રશ્ન પૂછવા ગયા ત્યારે ચોંકતા નહોતા. આપણે એ જ પ્રશ્ન એમને પૂછીએ, તમે કયા પ્રશ્ન પૂછ્યા જેનાથી તમને એ ચોંકાવનારી વિગતો મળી? ટિકિટના ભાવ વધારે હશે, પાર્કિંગની સમસ્યા હલ થશે કે નહીં થાય. ટિકિટના પ્રશ્નને લઈને સમસ્યા છે અને પાર્કિંગની સમસ્યાને લઈને પ્રશ્ન છે. પબ્લિક સુવિધા જ્યારે વધે છે ત્યારે જે પહેલીવાર મળી રહ્યું છે એના અનુસંધાનમાં ઘણા બધા પ્રશ્નો આપણને સામાજિક રીતે જોતા હોય છે અને નડતા હોય છે. તમે ઘણીવાર ગુજરાતની બહાર પણ જતા હશો એકેડેમિક કારણસર અથવા તો ફરવા માટે, તો અમદાવાદ માટે, ગુજરાત માટે, આ પબ્લિક સર્વિસીસ માટે શું માને છે બહારના લોકો?
હવે જેમ કે મેટ્રો આવી રહી છે એની માટે સ્પેશિયલ એવું માને છે કે હા અમદાવાદનું જે ટેગ છે આપણને મળવાનું છે મેટ્રો સિટીનું એ મળશે અને પ્લસ કમ્પેરિઝનમાં આપણે બોમ્બે અને એ લઈએ તો એ લોકો પાસે ઓલરેડી મેટ્રો છે તો એ લોકોના જે ફાયદા છે એ પણ આપણે લઈ શકશું એવું અત્યારે આપણા લોકોનું કહેવું છે કે આ બધા ફાયદા આપણને મળી શકશે. તમે જ્યારે સર્વે કરતા હતા ત્યારે કઈ ઇન્ફોર્મેશન તમને સૌથી વધારે ચોંકાવનારી મળી હતી? જેમ કે આ એક આપણે કીધું પાર્કિંગ ફેસિલિટીની, બીજી એ કે હવે મેટ્રોને લોકો કેવી રીતે એક્સેપ્ટ કરશે અને બીજું એ લોકોના બહુ બધા ક્વેશ્ચન્સ હતા કે લાઈક અમારી રીચેબિલિટી શું હશે, અમે મેટ્રો સુધી કેવી રીતે પહોંચીશું, અમારા ઘરની નજીક હશે કે નહીં હોય, એવા અમને કાઉન્ટર ક્વેશ્ચન્સ આવતા હતા એટલે એ થોડા અમારી માટે ડિફિકલ્ટ હતા એના જવાબ આપવા અમારી માટે અત્યારે. જે રીતે યંગ જનરેશનને ઇલેક્શન શું છે અથવા તો વોટનું ઇમ્પોર્ટન્સ શું છે ઘણીવાર ખબર નથી હોતી, એ રીતે આ યંગ જનરેશન અમદાવાદમાં પહેલીવાર મેટ્રો જોઈ રહી છે. મેટ્રો સર્વિસીસ શું છે કદાચ બોમ્બેમાં કે બીજા કોઈ શહેરમાં વાપરી શક્યું હોય પણ અહીંયા જ્યારે વાપરવાના આવે ત્યારે એ સ્વાભાવિક પ્રશ્ન ઊભા થતા હોય છે. આ પ્રશ્નને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ પ્રશ્નો બધા મેટ્રો સર્વિસીસ સારી સુવિધા આપે એના માટે છે કે પછી નવી સુવિધાઓ આવે અને આપણને કનડગત પહોંચે છે એના માટે છે? મેટ્રો જે છે એ આપણને નવી સુવિધા આપશે કે જેમ કે આપણા જોડે એએમટીએસ ને બીઆરટીએસ ઓલરેડી છે પણ મેટ્રોનો રૂટ જે છે એ આપણને ઝડપથી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યો છે. આપણે એએમટીએસ ટુ બીઆરટીએસ અને બીઆરટીએસ ટુ મેટ્રો આપણે કનેક્ટ કરી શકીએ છીએ. તમે જે સર્વે કર્યો છે એમાં તમને કઈ ઇન્ફોર્મેશન સૌથી વધારે તમને સ્પર્શી ગઈ? હા, અમે જે રીતનો સર્વે કર્યો એની અંદર લોકોનું કહેવું એવું આવ્યું કે અમે બીઆરટીએસ જે છે એના કરતાં અમને એએમટીએસ વધારે સગવડભરી લાગે છે. તો મેટ્રો કેટલી અમને સગવડભરી હશે એ અમનો મેઇન ક્વેશ્ચન હતો. એ વસ્તુ ચોંકાવનારી અમને મળી છે. મેટ્રોની જે સગવડતાઓ મળી રહી છે એ સગવડતાઓ એમને જે જોઈએ છે એ એએમટીએસ અને બીઆરટીએસની કમ્પેરિઝનમાં કઈ રીતે મળશે? તમને કયો સર્વે ચોંકાવનારો લાગ્યો? તો તમે શું ફાઇન્ડિંગ્સ કર્યા છે? અમારા સર્વેમાં ચોંકાવનારું એ લાગ્યું કે લોકો જે એએમટીએસ બીઆરટીએસમાં જે ટ્રાન્સપોર્ટેશન જે કરતા હતા, હવે જેમ મારા ફ્રેન્ડે કીધું કે જે મેટ્રો જે આવશે એમાં જે ફેસિલિટી એમને શું મળશે, જે રેલવે સ્ટેશનમાં જે છે જે આપણે બોમ્બે જેવું તો છે જે લોકલમાં આપણે ફરીએ છીએ, હવે એ લોકો એ વસ્તુ જોઈને એમ વિચારતા હશે કે આવું બધું મેટ્રોમાં હશે તો એટલે એવું કશું નથી કે ફેસિલિટી તમને તમામ ફેસિલિટી મળશે. બધી જે સીટોની જે હશે ટિકિટો એ પ્રમાણે એમને બેસવા મળશે. એ બધી ઘણી બધી વસ્તુઓ અમને પૂછવામાં આવી હતી કે આ બધું થશે કે બેસવાનું સગવડતા ફૂલ અમને મળવી જોઈએ. એ બધું ઘણું ક્વેશ્ચન અમને પૂછવામાં આવતા હતા કે કમ્પેર બોમ્બેના લોકલ ટ્રેન જેવું તો નહીં હોય કે એમના મેટ્રો તો એ લોકો સફર તો ઘણી બધી જગ્યાએ કરેલા છે. એ હમણાં પ્રશ્નમાં આવતું હતું કે ફેસિલિટી અને શું મળશે એના રીતે. તમે જે સર્વે કર્યો એઝ એ સિવિલિયન તમને શું લાગે છે? સર્વે કર્યો ત્યારે લોકોનો અભિપ્રાય લીધો, તમારો અભિપ્રાય મેટ્રો માટે શું છે? મારો એ છે કે આમથી આમ જે ટ્રાવેલિંગ કરવાનું જે આવે છે, કારણ કે અમદાવાદ સિટી હવે એક મેટ્રો સિટી બી થઈ ચૂક્યું છે. હવે આમથી આમ બહુ દૂર બહુ ટ્રાવેલિંગ કરવાનું બહુ આવે છે. એ મેટ્રો આવવાથી આ બધી વસ્તુઓ બહુ ઓછી થઈ શકે છે. કારણ કે મેટ્રો અમદાવાદમાં કારણ કે 80 લાખની આબાદી છે અમદાવાદની, એ પ્રમાણે મેટ્રો આવશે તો ઘણું બધું સારું રહેશે. 80 લાખની આબાદી છે, 17 કિલોમીટરનો પહેલો રૂટ મેટ્રોનો ચાલુ થયો છે. એએમટીએસ અને બીઆરટીએસ માટે પણ ઘણી બધી ચેલેન્જીસ અત્યારે છે અને એમાં મેટ્રો જ્યારે અંદર આવે છે ત્યારે તમારી દ્રષ્ટિએ એને બેલેન્સ કઈ રીતે કરી શકાશે? સર્વેમાં તમારી દ્રષ્ટિએ શું તમને ફાઇન્ડિંગ્સ મળ્યા? મને સર્વેમાં વધારે એ મેટ્રોનું જે છે ફેસિલિટીઝ અને જે લોકો જે મિડલ ક્લાસ લોકો છે એ બી લક્ઝુરિયસ ફિલિંગ લઈ શકશે તો એ વધારે મને લાગ્યું કે એ ફાયદો રહેશે કે એનાથી લોકો વધારે એની તરફ અટ્રેક્ટ થશે એ મેટ્રો માટે. જી, અને એક સિવિલિયન તરીકે તમારું શું માનવું છે? મેટ્રોની સગવડતાથી અમદાવાદને કઈ રીતે ફાયદો થશે કે નુકસાન થશે? એટલે ઘણું સારું કહેવાય. જેમ કે આજે એક અમદાવાદના એક છેડેથી બીજા છેડે જવું એ અત્યારે ઘણું અઘરું છે ટ્રાફિકમાં જવું. જે મેટ્રોના આવવાથી ટાઈમ પણ બચી જશે અને ટ્રાફિકનો પ્રોબ્લેમ બી ઘણો સોલ્વ થઈ જશે તો એ સારું કહેવાય. મતલબ એક છેડેથી બીજા છેડે અમદાવાદના જવું એ ઇઝી થઈ જશે કોઈના બી માટે. જે અત્યારે અડધો કલાકનો ટાઈમ લાગે તો એમાં 10-15 મિનિટમાં મતલબ પહોંચી જવાય એમ. જી, અડધો કલાકની જગ્યા કદાચ 10 થી 15 મિનિટમાં પહોંચી જવાશે. મેડમ, હું તમને એક પ્રશ્ન એવો પૂછવા માંગીશ કે જ્યારે એએમટીએસ અને બીઆરટીએસ છે એનો ઉપયોગ પણ જેટલો થવો જોઈએ એટલો થતો નથી તો મેટ્રોનો ઉપયોગ કેવી રીતના વધશે? એએમટીએસ અને બીઆરટીએસની અંદર અત્યારે સૌથી વધારે ફ્રીક્વન્સી સારી છે, કનેક્ટિવિટી સારી છે, પણ મેટ્રોની અંદર સફર કરવું એ આપણા જે માનનીય પ્રધાનમંત્રી છે એમણે જ આવીને લોકોને ઉત્સાહિત કર્યા છે, એમણે જ આવીને લોકોને પ્રેરણા આપી છે. એટલે આ એક લોકોની અંદર ઉત્સુકતા તો છે જ કે ભાઈ આ એક જે નવી થર્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ચાલુ થયું છે અને અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે એટલે એક એ ઉત્સાહ છે.
બીજી વસ્તુ કે એએમટીએસ અને બીઆરટીએસ એ અમુક જ મોટાભાગના વિસ્તાર કવર કરે છે, એટલે જ્યારે અમુક વિસ્તાર કે જેમાં મેટ્રોની સુવિધા છે તો એ વિસ્તારમાં બીઆરટીએસ અને એએમટીએસની કમ્પેરિઝનમાં મેટ્રો લોકો પ્રથમ પસંદગી હશે એવું એ લોકોએ દ્રઢપણે કીધું છે. અમે જે સર્વે કર્યું એ સિવાય પણ એમના જે અમુક મંતવ્યો હતા એ મંતવ્યો એમણે અમને લખીને આપ્યા છે કે આ 17 કિલોમીટરનો જે વિસ્તાર એમણે આવરી લીધો છે એમાં એ લોકો હંમેશા મેટ્રોને જ પ્રાધાન્ય આપશે. એ માટે જો ટિકિટ દરમાં પણ થોડો ઘણો વધારો આવશે તો પણ એ વધારો એ લોકો એક્સેપ્ટ કરી અને એને પ્રથમ પસંદગી આપશે એવું એ લોકોનું ખૂબ જ દ્રઢપણે માનવું છે. તમારી દ્રષ્ટિએ એએમટીએસ બીઆરટીએસ મેટ્રો આ ત્રણેય સગવડતાઓ અમદાવાદને મળે છે, તો અમદાવાદ સિટીને તમે કઈ રીતે જુઓ છો? એએમટીએસ બીઆરટીએસ થ્રુ એ લોકો અહીંયાથી નજીકથી દૂર સુધી પહોંચી શકે છે. અરાઉન્ડ એમાં એએમટીએસ બીઆરટીએસમાં થોડો વધારે ટાઈમ લાગે છે કમ્પેરિઝન ટુ બીઆરટીએસ મેટ્રોમાં એનાથી ઓછો ટાઈમ લાગશે. સો એ કમ્ફર્ટ અને પ્લસ મેટ્રોમાં વધારે કમ્ફર્ટ ઝોન છે, જેમ કે વાઈફાઈ પ્લસ એસી ને પ્લસ દેટ ઓલ. સો એટલે મેટ્રોમાં વધારે કમ્ફર્ટ મળશે એમ. આ સર્વે જ્યારે તમે કરવા જતા હતા ત્યારે તમારા ઘરે તમારા પેરેન્ટ્સ જોડે કે તમારા બ્રધર સિસ્ટર જોડે કે ફેમિલીમાં રિલેટિવ્સમાં શું વાત ચાલતી હતી? મેટ્રોને લઈને એ લોકોના શું ઓપિનિયન હતા? મારા સોસાયટીમાં અમે જ્યારે ગયા કે મેટ્રો રિગાર્ડિંગ સર્વે કરવા માટે, તો એમનો પ્રાયોરિટી સૌથી પહેલો ક્વેશ્ચન કે આપણા એરિયામાં મેટ્રો છે નહીં તો આપણે ત્યાં સુધી પહોંચીશું કઈ રીતે, એ સૌથી પહેલો ક્વેશ્ચન હતો. અને એ પ્રોબ્લેમ સોલ્વ થાય ને તો એ વધારે પ્રાયોરિટી આપે મેટ્રોને, એવું એમનું કહેવું હતું. સગવડતાઓ જે છે જે સરકાર દ્વારા આપી રહી છે એ સગવડતાઓને આપણે વધારે કઈ રીતે સારી રીતે વાપરી શકીએ પ્રશ્નની સાથે સાથે તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે જ્યારે અમદાવાદમાં અહીંયા નાનેથી મોટા થયા અને જે આ બદલાવ જોઈ રહ્યા છો એ બદલાવને તમે આવનારા સમયમાં કેટલો જુઓ છો? કઈ રીતે તમે આવનારા સિટીઝન્સ તરીકે એને મજબૂતીથી આગળ વધારી શકશો કે કઈ ચેલેન્જીસ છે તમારી પાસે? બરાબર છે. એટલે જેવી રીતે જ્યારે અમે સર્વે કરવા ગયા હતા ત્યારે અમારા ફેમિલીમાં જ બધા વી ઓન હેવ ધ કાર્સ. ઓકે, સો અમારા અમદાવાદમાં આપણે જોવા જઈએ તો અત્યારે એકલું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કેમ ઓછું છે? કારણ કે અમદાવાદમાં એકલો જે હ્યુજ ટ્રાફિક કે બોમ્બે જેટલો આપણને થતો નથી. એટલે અમદાવાદમાં જે મેટ્રો અત્યારે બન્યું છે બરાબર, એ બનશે એને હજી ફૂલ ફ્લેજમાં જ્યારે ચાલુ થઈ જશે ત્યારે એનું પબ્લિક ટ્રાન્સપોર્ટ વધી શકશે. કારણ કે પછી બધા એવું પ્રિફર કરે, હવે પાર્કિંગની જે રીતે ગવર્મેન્ટ આપણે ઇસ્યુ અત્યારે વારે ઘડી ઊભા થઈ જાય છે કે મેમો આવી જાય ને એ બધું, તો બધા પબ્લિક એવું જ પ્રિફર કરે કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરી લઈએ અને જેનાથી આપણને કોઈ પણ જાતનું ટાઈમમાં પણ બચત થાય અને પેટ્રોલને એવી રીતે ઓવરઓલ બધાને આપણે ફાયદો થાય. હવે જે તમે ક્વેશ્ચન કીધો કે ભાઈ આપણે ઇન ફ્યુચર કેવી રીતે અમદાવાદનું પ્રોગ્રેસ જોવા માંગીએ છીએ, હવે અત્યાર સુધી આપણે જોવા જઈએ તો કે ભાઈ અમદાવાદનું એક હેરિટેજ સિટી જેવી રીતે આપણે ગણતા હતા એને, પણ હવે જ્યારે એને મેટ્રો સિટીમાં આપણે કન્વર્ટ કરી રહ્યા છે તો ઇન ફ્યુચર રીતે પોપ્યુલેશન વધતી જશે, એ રીતે પાર્કિંગ ને ગાડી ને બધાનું જાતનો ઇસ્યુ આવશે. તો એના બદલે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે યુઝ કરશે અને જેનાથી આપણને ગ્રોથ વધારે જોવા મળી શકશે. તમારા ઘરે ફેમિલીમાં શું વાત ચાલે છે? તમારા પેરેન્ટ્સ હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, સિનિયર સિટીઝન્સ હોય, એ બધાનો શું ઓપિનિયન છે આ બાબતમાં? એટલે અત્યારે ફાધર અને ગ્રેન્ડ મધરનું એમની વાત કરી તો હજી એમને એવું થયું છે, ગ્રેન્ડ મધર તો ઓબ્વિયસલી એ યુઝ નથી કરતા એની માટે, પણ જ્યારે ફાધર અને એમની જોડે વાત કરી તો એમને એવું કીધું કે અત્યારના ટાઈમ પ્રમાણે જો ફિઝિબલ એટલું છે નહીં, પણ ઇન ફ્યુચર જ્યારે થોડું ઘણું આપણે હજી સમજો 5 વર્ષ પછીનું આપણે જોઈએ છે તો એ ટાઈમે આનું એટલું યુઝ થવાનું છે કે જે આપણે બોમ્બેને પણ ઇન શોર્ટ એવું થશે કે આપણે પાછળ છોડી દઈશું અને મેટ્રો યુઝ વધારે થઈ શકે આપણે, એવી રીતે તે ઘરે વાત ચાલે છે. બોમ્બે કરતાં પણ વધારે યુઝ અહીંયા અમદાવાદમાં થઈ શકશે એવું એમને લાગી રહ્યું છે. તમને પ્રશ્ન એ પૂછવા માગીશ કે જ્યારે આ પબ્લિક સર્વિસની જે સુવિધાઓ વધે છે એનાથી કઈ ચેલેન્જીસ ફાઇનાન્શિયલી સોસાયટીને નડતી હોય છે જેનાથી એમને સામનો કરવો પડતો હોય છે? આજે મેટ્રોનું જે સર્વે કર્યું અમે ત્યારે અમે જતા હતા ત્યારે સર્વે કરવા માટે, અને અમુક વખત અમે બાઇક પર જતા હતા ત્યારે સિગ્નલ હોય ત્યારે બધા બાજુમાં આવે ને જે આજે બધું રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં જે આપણે પેલું બનાવે છે બ્રિજ ને એ બધું, ત્યારે એ લોકોને તકલીફ પડે છે, ફેસ કરે છે, ત્યારે એ લોકોને એવું થાય છે કે બહુ નુકસાનકારક છે અને આ બધું એવું છે, પણ પછીના 5 વર્ષ પછી આ પણ ઉપયોગમાં આવવાનું છે એમ, એવી રીતે એ લોકોએ આપણે સમજાય એમ એવી રીતે પછી આપણે સર્વે કર્યો એમ એવી રીતે. જી, તો તમે જ્યારે સમજાવતા હતા ત્યારે તમને શું મુશ્કેલી નડતી હતી? મુશ્કેલી એવી રીતે કે એ લોકો સમજતા નથી એમ કે આજે એક બ્રાન્ડ ઇમેજ બને છે, પણ નુકસાની પણ થાય છે અને બ્રાન્ડ ઇમેજ પણ બને છે આપણા સિટીની, અમદાવાદની, અને એ પણ હેલ્પફુલ છે એમ, તો એ લોકોને એવી રીતે સમજાવતા હતા એમ એવી રીતે.
બ્રાન્ડ ઇમેજ અમદાવાદ સિટીની બને છે. જ્યારે અમદાવાદમાં આપણે રહીએ છીએ અને અમદાવાદમાં સગવડતાઓ જોઈએ છે, પરંતુ એ સગવડતાઓ જ્યારે બનવા માટે પ્રોસેસમાં હોય છે ત્યારે એની અગવડતાઓ ભોગવવાની ઘણીવાર આપણી તૈયારી નથી હોતી. આ માણસ જે છે સગવડતાઓ જોઈએ છે પણ અગવડતા નથી ભોગવવી. તમે જ્યારે સર્વે કરતા હતા ત્યારે તમારો કોઈ એવો અનુભવ, કોઈ બહેનો સાથે વાત કરતા હોય, પરિવાર સાથે વાત કરતા હોય અને તમને ખરેખર એવું લાગ્યું હોય કે મેટ્રો ના હોવી જોઈએ અથવા તો આવે છે તો વધારે સારું? હા, એટલે અમારા તો સ્પેસિફિક કોઈ વ્યૂઝ નહોતા, કારણ કે અમે ક્વેશ્ચનર એ લોકો પાસે ક્વેશ્ચન્સ પૂછતા હતા. પણ હા, અત્યારે જે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે એ સૌથી મોટી બૂમો છે કે જ્યાં એકચ્યુઅલી અત્યારે કામ ચાલી રહ્યું છે ને મેટ્રોનું, એ બધાને બહુ નડી રહ્યું છે, કારણ કે એના લીધે રસ્તાઓ બ્લોક છે. પ્લસ એક બે વાર એક્સિડેન્શિયલ પ્રોબ્લેમ થયેલા છે કે એ લોકો જ્યારે બનાવતા હોય, એ બધું કામ ચાલુ હોય એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, ત્યારે કંઈ પડી ગયું હોય ને એ બધા પ્રોબ્લેમ્સ, હા, એ લોકોએ અમને રાઇઝ કર્યા હતા કે આવા પ્રોબ્લેમ્સ અત્યારે અમે ફેસ કરીએ છીએ. તમને કયો સૌથી વધારે પ્રશ્ન અથવા તો મુશ્કેલી સ્પર્શી ગઈ એક અમદાવાદના સિવિલિયન તરીકે? એક છે કે એક્સેપ્ટન્સ, કે અમદાવાદના લોકો કેવી રીતે નવી વસ્તુને એક્સેપ્ટ કરશે. જે અમને લોકોને બહુ જ તકલીફ પડી છે એ લોકોના મગજમાં નાખતા કે અમે આ સર્વે કરી રહ્યા છે, એની માટે અમારે સમજાવવું પડ્યું છે, પહેલાં પોતે સમજવું પડ્યું છે કે એકચ્યુઅલ મેટ્રો છે શું, કેવી રીતે આવશે. એટલે પહેલાં અમે સ્ટડી કર્યું, પછી એમને સ્ટડી કર્યું. દેટ ઇઝ ધ ડિફિકલ્ટ થિંગ, કે એ લોકોને સમજાવવા હાર્ડ હતા અમારી માટે. લોકો જે આજુબાજુમાં રહે છે એમને સમજાવવા માટે હાર્ડ હતું અને સાથે સાથે એક્સેપ્ટન્સનો પોઈન્ટ પણ એમને માટે હાર્ડ હતો. એક્સેપ્ટન્સના પોઈન્ટમાં હું તમને એવું પૂછીશ કે તમે છેલ્લે BRTS ક્યારે યુઝ કર્યું હતું? AMTS તમે છેલ્લે ક્યારે યુઝ કર્યું હતું? લાસ્ટ 2 મહિના પહેલાં. અને રોજ તમારું ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશન કેવી રીતના હોય છે? બાઇક. તો તમને જો ચોઈસ આપવામાં આવે તો તમે AMTS અથવા BRTS વાપરો કે ના વાપરો? હા, વાપરું. હું પહેલાં BRTS અને AMTS જ વાપરતો, બટ નાવ હવે મારી પાસે બાઇક છે તો ઇટ વુડ બી મોર યુઝફુલ ટુ મી કે હું બાઇકમાં ટ્રાવેલ કરું. અને મેટ્રો આવશે તો મેટ્રોમાં તમે ટ્રાવેલ કરશું, નો ડાઉટ, બટ જોઈએ પબ્લિક કઈ રીતે એક્સેપ્ટ કરે છે, એના ફેર્સ કેટલા હોય છે, એમાં શું લોકો કાર્ડ સિસ્ટમ રાખે છે, શું ફેસિલિટીઝ આપે છે, એ જોઈને પછી મેટ્રો સાઇડ તમે સ્વિચ કરી શકો એમ. અત્યારે તો મોસ્ટ યુઝફુલ BRTS પબ્લિક ફિઝિબિલિટી વાપરે છે અને અમદાવાદમાં. પબ્લિક એક્સેપ્ટ કરશે કે નહીં કરે? તમે એક્સેપ્ટ કરશો કે નહીં? હા, મેટ્રો હું તો એક્સેપ્ટ કરીશ, બિકોઝ આઈ હેવ ટ્રાવેલ્ડ ઇન મેટ્રો. જી. અને બાઇક છોડીને મેટ્રોમાં કોલેજ આવન જાવન કરશો? હા, કરીશ, પોસિબિલિટી હશે તો, નો ઇશ્યુ. પણ હમણાં MBA તો પતી જશે એટલે પછી જોબ માટે કરશું એમ. સો જોબમાં બાઇક લઈ જવું જરૂરી છે કે મેટ્રોમાં જશો તો વાંધો નહીં આવે? મેટ્રો વિલ બી સેફેસ્ટ થિંગ. કંઈ એક્સિડન્ટ ના થાય, તમે મેટ્રોમાં જઈ શકો તો ઇઝીલી. મેટ્રો વિલ બી સેફેસ્ટ થિંગ. વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે. જવાબ આપવાની કળા એમને કદાચ બહુ જ સારી રીતે આવડે છે. ઘણા બધા મીડિયાનો પ્રભાવ છે એમના ઉપર. ડિપ્લોમેટિક પણ જવાબ આપી રહ્યા છે કે સેફેસ્ટ છે અથવા તો જોબ અત્યારે છે અથવા તો ભણવાનું ચાલી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટન્સનો અભાવ બાકી રહ્યો એવું લાગે છે. કોઈક ને કોઈક પ્રભાવ હજી બધાના માનસપટ ઉપર છે. એ પ્રભાવ શું છે? આ સર સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે કે સેમ રૂટ પર 3 વસ્તુ એક જગ્યાએ ચાલે તો લોકો એક્સેપ્ટ બી કઈ રીતે કરે. હવે લોકોને મેટ્રો એક્સેપ્ટ કર્યું હોય તો BRTS ને AMTS મૂકવું પડે. એટલે રેવન્યુ બાબતે જોવા જઈએ તો 5,000 લોકો એક જ વસ્તુ કહે છે કે ક્યાં તો મેટ્રો, ક્યાં તો BRTS, ક્યાં તો AMTS. હવે સરકાર કઈ રીતે બધું પરફેક્ટલી ચલાવશે? મેટ્રો આજે બનાવી છે અને અમદાવાદ બહુ સારું ને એવું સિટી છે. ફ્યુચર આપણે જોવા જઈએ તો ગુજરાતનું સેફેસ્ટ સિટી અમદાવાદ મેટ્રોમાં કઈ રીતે ટ્રાવેલ કરે છે. હવે મેટ્રોના જે બમ છે અને સેફેસ્ટ બી કઈ રીતે છે, બિકોઝ એના જે પિલર્સ ને બધું છે એ 9.2 મેગ્નિટ્યુડ સુધી અવેલેબલ બી રહેશે. એટલે કોઈ નેચરલ કેલેમિટી આવે તો બી સેફેસ્ટ રહેશે. સો એક્સેપ્ટન્સ લોકો કરશે ધીમે ધીમે. વર્ષની અંદર લોકો એક્સેપ્ટ નહીં કરે, પણ 5 વર્ષે મેટ્રો જ બધું છે. એની સામે BRTS AMTSના મેટ્રો હોય તો 3 વસ્તુ ચાલશે ખરી, પણ પેરેલલ વેમાં તમે ચલાવશો તો લોકોને એક્સેપ્ટ કરતા વાર લાગશે, પણ કરશે ખરા. લોકોને એક્સેપ્ટ થતાં વાર લાગશે પણ તું કરશે તો ખરા જ. આપણે તમને પ્રશ્ન એ પૂછવા માગીશ ફરી પાછો કે જ્યારે તમે જૂના સમયમાં મુખ્યમંત્રી એવી રીતના જાહેરાત કરી કે અમદાવાદમાં મેટ્રો આવશે અને હવે મેટ્રો ખરેખર આવી ગઈ, તો તમે એને કઈ રીતે જુઓ છો? તમારા પેઢીમાં તમે જ્યારે સ્કૂલ કોલેજમાં હતા ત્યારે મેટ્રોની જાહેરાત થઈ હતી, સ્કૂલમાં હતા ત્યારે, હવે કોલેજમાં આવ્યા ત્યારે તમે મેટ્રો જોઈ રહ્યા છો, તો આવનારા સમયમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સરકાર દ્વારા શું શું પગલાં લેવાશે અને સરકાર ખરેખર મદદરૂપ છે કે નહીં? સ્કૂલ્સમાં હતા ત્યારે તો આઈડિયા નહોતો કે એકચ્યુઅલી મેટ્રો શું છે. હવે કોલેજમાં આવ્યા અને ઓલરેડી થઈ ગયું કે મેટ્રો આ છે અને અમે પ્રોજેક્ટ કર્યો એટલે અમને આઈડિયા પણ આવ્યો કે મેટ્રોએ અમદાવાદ સિટીને શું શું આપી શકે છે. સો એટલે અત્યારે ખબર છે અમને કે મેટ્રો શું આપશે. એટલે અને ઇન ફ્યુચર મેટ્રો બહુ જ બધું કરી શકે છે, એ એઝ અ અમારો પ્રોજેક્ટ કહી શકે છે.
મેડમ, હું તમને પણ આ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે મેટ્રોની જાહેરાત લગભગ 10 વર્ષ પહેલાં મુખ્યમંત્રી દ્વારા થઈ હતી અને હવે જ્યારે પ્રધાનમંત્રી તરીકે આવીને અહીંયા એનું ઇનોગ્રેશન કરે છે, પબ્લિકને સોંપે છે, આ ટ્રાન્ઝિટના જે 10 વર્ષ છે એમાં જનતા શું વિચારે છે? સોશિયલ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે ન્યૂઝપેપર મીડિયા હોય કે લોકોની વાતચીત દ્વારા જે પ્રભાવ પડે છે એ ખરેખર વધારે પડતો પ્રભાવ પડે છે અને અપેક્ષાઓ જાગી જાય છે અને એમાં પ્રોબ્લેમ આવે છે કે પછી ક્યાંક એક એજ્યુકેશનનો અભાવ છે કે તમે જ્યારે કોઈ સગવડતા પ્રાપ્ત કરવા જાઓ ત્યારે એ સગવડતા કેવી રીતના લેવી એ પણ આપણે શીખવાડવું રહ્યું હવે? 3 મહત્ત્વના તારણો અમારા અભ્યાસના હું અહીંયા જણાવીશ. પહેલી વસ્તુ એ છે કે BRTS અને AMTSમાં વૃદ્ધો માટેની એટલી કોઈ સગવડતા નહોતી. જ્યારે મેટ્રોનું અનાઉન્સમેન્ટ થયું અને અત્યારે જ્યારે ચાલી રહી છે, પ્રથમ દિવસે મેટ્રોની અંદર એક વયોવૃદ્ધ વ્યક્તિને વ્હીલચેરની ફેસિલિટી આપવામાં આવી હતી. એ વસ્તુ મને લાગે છે ત્યાં સુધી અમે જેટલા પણ લોકોને પૂછ્યું એ લોકોને ખૂબ જ સ્પર્શી ગઈ છે. તો 3 પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાંથી એક પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કે જેણે 10 વર્ષ પહેલાં કંઈક કમિટમેન્ટ આપ્યું હતું અને એ કમિટમેન્ટ ફૂલફિલ થાય છે એના લીધે મેટ્રોને પ્રાધાન્ય મળશે. બીજી એ વસ્તુ છે કે રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ એના લીધે એમાં ખૂબ જ ફરક પડી ગયો છે. જે એરિયાની અંદર કદાચ મેટ્રો પહેલાં લોકો પ્રિફર નહોતા કરતા કે રહી શકે, પણ અત્યારે ત્યાં આગળ લોકો રહેવા માટેની ઈચ્છા ધરાવે છે. તો એક એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને ત્રીજી અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે હવે અત્યારે તો અમદાવાદની અંદર છેલ્લા ઘણા વર્ષોની અંદર કોઈ જ રીતના તોફાનો નથી થયા, પણ લોકોની કન્સર્ન એ છે કે જો ભવિષ્યની અંદર પણ જો કંઈ પણ નેચરલ કેલામિટી કે કોઈ પણ તોફાન થશે તો મેટ્રોની અંદર સૌથી વધારે એના ગંભીર પરિણામો આવશે, કારણ કે એ સૌથી મોંઘી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે. તો આ 3 મહત્ત્વના તારણો અમારા અભ્યાસ ઉપરથી અમે નીકાળ્યા છે. જી, જે પ્રભાવ છે સમાજનો એના દ્વારા જો આપણે જોઈએ તો મેટ્રો સર્વિસીસ એ લોકોએ આવકાર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો સ્વભાવ પણ નડતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એ સ્વભાવ અને પ્રભાવની વચ્ચે આપણે લોકો ક્યાંક દુર્ભાવમાં આવી જઈએ છીએ. મેટ્રો સર્વિસ સારામાં સારી વાપરી શકાય એના માટે એક વાક્ય શું તમે કહેશો? BRTS કે AMTSમાંથી કોઈ એકને બંધ કરીને અને મેટ્રો અને BRTS કે AMTS એક ઓપ્શન, 2 ઓપ્શન હોય છે, એ થઈ શકે છે. તમે કોઈ પણ એક વાક્ય કહેવાનું હશે તો શું કહેશો મેટ્રો માટે? મેટ્રો આપણા પ્રધાનમંત્રી મોદીનું સપનું હતું કે અમદાવાદમાં સ્ટાર્ટ થાય, એ જે સ્ટાર્ટ થઈ ગયું છે. મેટ્રો આપણે યુઝ કરશું તો આપણે ઓછા સમયમાં વધારે અંદર કાપી શકશું, તો એ આપણો મેઇન બેનિફિટ છે મેટ્રો માટે. તમારા માટે પબ્લિક ઓપિનિયન તરીકે તમારો શું ઓપિનિયન છે મેટ્રો માટે? મેટ્રો આવશે તો અમદાવાદને ગ્રો કરવામાં મદદરૂપ થશે ડેફિનેટલી. જી, મેટ્રો આવશે તો અમદાવાદને ગ્રો થવામાં તકલીફ નહીં પડે અને વધારે ને વધારે સારી રીતે વિકાસ પામશે. તમારી તરફથી એક વાક્ય મેટ્રો માટે હોય તો શું હશે? મેટ્રો આવવાથી અમદાવાદનું નામ, જે બ્રાન્ડ જે છે એ વધી છે. કારણ કે ગુજરાતમાં એક જ સિટી છે જ્યાં મેટ્રો આવે છે, તેનાથી આપણે બ્રાન્ડનું નામ વધશે, અમદાવાદ નામ. જી, અને જે સર્વે કરવામાં આવ્યો છે તમારા તરફથી જો એક વાક્યમાં કહેવામાં આવે કે જે લોકોને તકલીફ પડી રહી છે એ તકલીફમાંથી દૂર થાય અને મેટ્રોને સ્વીકાર કરે, એના માટે શું તમે કહેશો? બસ કે ગવર્મેન્ટ કોઈ એવો સ્ટેપ લે કે જેમાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઓછા થઈને એકાદ કે 2 સમજો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો પર ફોકસ મેજર કરીને એને પબ્લિકને સોંપે તો વધારે સારામાં સારું થાય. જી, અલ્ટિમેટલી એવું થાય છે કે ગવર્મેન્ટ જ્યારે સગવડતાઓ ચાલુ કરે છે, ગવર્મેન્ટ જ્યારે સગવડતાઓ સરકાર તરફથી લોકોને આપે છે, ત્યારે સમાજ દ્વારા એને કેટલો સહકાર મળે છે, કેટલો મળતો રહેશે અને એ સહકાર દ્વારા જ સમજૂતી થતી હોય છે, એ સહકારને દ્વારા જ એકબીજાને સપોર્ટ મળતો હોય છે. આ પબ્લિક સર્વિસીસ આપણા માટે વધારવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક એને નુકસાન થઈ રહ્યું છે, કોઈકનો ધંધો નુકસાનમાં છે, કોઈકનો રોડ કે કોઈકનું ઘર કદાચ આજુબાજુમાં તોડવાનો વારો આવ્યો છે, પરંતુ આવનારી પેઢીને માટે જ્યારે ટ્રાફિકની સમસ્યા જોઈએ છે, ફ્યુઅલની સમસ્યા જોઈએ છે, સમયની મારામારીની સમસ્યા જોઈએ છે, સ્કૂલ કોલેજ જવું હોય કે ઓફિસે જવું હોય કે ધંધા પાણી ઉપર જવું હોય, ત્યારે આ તમામ પબ્લિક સર્વિસીસ ખૂબ જ કામમાં લાગશે. અને માટે આજે જે આપને અગવડતા પડે છે એ કદાચ આવતીકાલની સગવડતામાં પરિણમશે. એ જ આશા સાથે આપણે ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટના સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓએ જે લોકોએ 5000 વ્યક્તિનો મેટ્રો માટેનો જે સર્વે કર્યો એ આપના સમક્ષ અમે તો બોલીશુંના માધ્યમથી લઈને આવ્યા છે. આશા છે આપ સૌને મેટ્રોની એક વખતની રાઈડ આપ સૌ કરશો અને મેટ્રોને માણશો. આપ સૌને શુભેચ્છા અને સાથે સાથે અમદાવાદને ગૌરવવંતું આપનું એક નાગરિક તરીકેનું ફરજ નિભાવતા રહેશો. અમે તો બોલીશું. દરેક પરિસ્થિતિના 2 પહેલું હોય, પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. डिजिटल मीडिया काफी अच्छा प्लेटफॉर्म है यूथ के लिए. તમે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ને તમે કંઈ બી બોલી ના શકો. કે આપણે જે ભણીએ છીએ એ જ આપણે કરવું જોઈએ. કે પોતાનું એક્સપ્રેશન બીજા કોઈને હર્ટ નથી કરતું ને. સમજણપૂર્વક જો શીખવાડવામાં આવે ને તો દેશનું વધારે ભલું થઈ શકે છે. અમે તો બોલીશું.